આજના આ કાર્યક્રમમાં આપણા સૌના જે વિજયભાઈ રૂપાણી આપણા પૂર્વ મુખ્યમંત્રી હતા કે જે આજથી 1 મહિના પહેલાં પ્લેન કેસ થયું હતું, એમાં 242 લોકોના આમ તો 260 જેવા લોકોના જીવ ગુમાવ્યા હતા. એના સર્વ જીવને એક પરમ કૃપાળુ પરમ શાંતિ આપે એ, અને સાથોસાથ આજે વિજયભાઈ રૂપાણી સાહેબના 1 મહિનો પૂરો થયો છે, એની શ્રદ્ધાંજલિના કાર્યક્રમ રૂપે આપણા બહેનોને, મધ્યમ વર્ગના ગરીબ વર્ગના બહેનોને એક અનાજની કીટનું વિતરણ, સાથે સાથે સાડીનું વિતરણ પણ કરી હતી કે જે આપણા વિજયભાઈ આપણા માટે રાજકોટમાં જેને કહે કે એટલું બધું સરસ કામ કરી ગયા કે આપણે ભૂલાય નથી. આજે પણ એમ થાય છે કે વિજયભાઈ આપણી વચ્ચે જ છે. આવા વિજયભાઈ રાજકોટમાં જે કામ કરી ગયા, આપણને એમ્સ દવાખાનું આપ્યું છે, આપણને સારું એરપોર્ટ આપ્યું, સારું હોસ્પિટલ આપ્યા છે, જનાના હોસ્પિટલ આપ્યા, આવા અનેક જેને કહેવાય કાર્ય આપ્યા છે. એ ગૌરવરૂપ છે આપણા માટે, રાજકોટ માટે. અને વિજયભાઈ પોતે આપણે રાજકોટના જેને કહેવાય કે સહનશીલ માણસ હતા, બધાની વચ્ચે આવીને ઊભા રહેતા, બધાને બોલાવે, બધા સામે હશે, કોઈ દિવસ એનો ચહેરો ન હોય. તો આજે પણ એમ થાય છે કે વિજયભાઈ અહીં આપણી વચ્ચે છે. આવા વિજયભાઈની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ જ રાખેલો હતો અને સર્વે મુદત આત્માને અંજલિપૂર્વક, શ્રદ્ધાંજલિપૂર્વક અમે અમારા વિસ્તારના વોર્ડ નંબર 16માં આ કાર્યક્રમ ગોઠવેલો. જે કીટું એ અંદાજે નહીં, પણ ખરેખર 151 કીટું એ. આમ તો અમારે વિજયભાઈના જેના નંબર 12 નંબર હતા એના, એટલે 112 તો રાખી જ છે કે જેના પ્લેનમાં ટિકિટના નંબર 12 હતા. અને આજે 12 તારીખ એટલે અમે ટિકિટ એ 12 જ 112 ટિકિટ તો એ જ રાખીએ, બાકીના પ્લસ જે કાંઈ છે એ અમારે પાસેથી વિતરણ કરવાનું છે. આજની ખાસ કરીને આ કીટનું વિતરણ એ જે ખરેખર ગરીબ માણસો છે, ખરેખર જે જરૂરિયાત વર્ગના બહેનો છે, એવું નહીં કે જે પોગતા માણસો છે, અમારા બહેનો છે પાર્ટીના, ભાજપ પાર્ટીના મહિલા મોરચાના બહેનો હતા, એ બહેનોને અમે સૂચના આપી હતી કે ભાઈ એવા બહેનોને નામ લખજો, એવા બહેનોને ટોકન આપજો કે જેને ખરેખર ઘરમાં જરૂરિયાત હોય, કે આ કીટની જરૂરિયાત જેને હોય, એવા જ બહેનોને અમે ગરીબ માણસોના ઘરમાં જાય એક વિજયભાઈ રૂપી શ્રદ્ધાંજલિ રૂપી આ કીટનું વિતરણ કરેલું છે. આ કીટની અંદર અમે એક ઘઉં આપ્યા છે, સાથે ચોખા આપી હતી, ખાંડ આપી હતી, ચા આપી, પછી ચણાનો લોટ છે, તેલની બોટલ છે, અને ભૂંગળાના પેકેજ છે, અને સાથે સાથે સાડી વિતરણ છે.